સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા બી કનૈયા સ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું। મોડાસા બી કનૈયા સ્કૂલ ખાતે સંસ્થામાં છેલ્લા 20 વર્ષ દરમિયાન અભ્યાસ કરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન સંસ્થા દ્વારા વિવિધ મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિવિધ ગેમ ઇવેન્ટ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ આનંદ માણ્યો હતો। સાથે જ સ્કૂલ ખાતે ડાન્સ અને હસી ખુશીના કાર્યક્રમોથી માહોલ આનંદમય બન્યો હતો। કાર્યક્રમ દરમિયાન તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટદારો તેમજ શિક્ષકોનો આભાર વ્યક્ત કરી જૂની યાદોને તાજી કરી હતી। રિપોર્ટર દેવાંગ સોની, મોડાસા। I'm a third year MBBS student right now, and the school has organized alumni after such 20 years, so that we can meet and greet our friends and teachers and thank them for all the support and guidance they have given us. બહુ બધા વર્ષો પછી અમે બધા એક સાથે હું દિયા દોશી અમે અમારી સ્કૂલમાં વી કનૈયામાં અમારું એલ્યુમનાઈ મીટઅપ છે। અમારે બધાને બહુ ટાઈમ પછી અમારી પાસ્ટ લાઈફ્સને થોડું યાદગીરી અમારી મેમરીઝ બનાવવા માટે અમે પાછા એક સાથે મળ્યા છીએ બધા ક્લાસીસવાળા, અને બધું જ બહુ જ સારું ચાલી રહ્યું છે અને ગેમ્સ બી છીએ અને થોડું ડીજે વગેરે બી છે અને બહુ બધું સારી વસ્તુઓ થઈ રહી છે અને બહુ બધું પાસ્ટનું અમને યાદગીરી અમારી એકદમ નોસ્ટેલ્જિક વસ્તુઓ થઈ રહી છે। થેન્ક યુ સો મચ। બોલો। મોડાસા કેળવણી મંડળ એના 106 વર્ષની શૈક્ષણિક યાત્રા પૂરી કરે છે। એની સંસ્થામાં બી કનૈયા શાળા જે સંચાલન થાય છે એની વિવિધ પ્રવૃત્તિઓ દર વર્ષે યોજવામાં આવે છે। ભૂતકાળમાં અમે વિજ્ઞાન મેળો, ભૂતકાળમાં શિલ્પ મેળો, અને આ સિવાય આજે અમે પૂર્વ તાલીમાર્થીઓ અમારા ત્યાં છેલ્લા 20 વર્ષમાં અભ્યાસ કરીને જે ગયા છે એ સૌનું એક સરસ મિલન ગોઠવ્યું હતું। દૂર દૂરથી લોકો આવ્યા છે અને 20 વર્ષના સ્મરણો જે વાગોળે છે એ જાણવા સાંભળવાનો આનંદ એમને એટલો આવ્યો છે કે જેનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી। આ સંસ્થા એના વિદ્યાર્થીઓની માટે સતત કશુંક પ્રવૃત્તિ કરતું રહે છે, એમના સૌનું મિલન ગોઠવતું રહે છે અને સંસ્થા સાથેનો સંબંધ સતત જળવાઈ રહે એવા પ્રયત્નો કરે છે અને તેને લઈને મોડાસા કેળવણી મંડળ એની આગવી પ્રતિષ્ઠા આ પ્રદેશમાં ઊભી કરી છે।